તો મિત્રો અત્યારે જો અમારા ભંડારી કેવી રીતે સૂતા છે. મારા બાપના આમ દુનિયાનો તડકો જો આમ કાપી જાય. જો મિત્રો આમાં છે ને, જો આ છે ને, આ ઈ શાર્ક છે ને આ છે ને લાલો છે. એમાં કેટલો ફરક છે તમે પાસે છે એટલે બોટ ધોવાઈ જાય કમ્પ્લીટ. હાલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે સવારના 8:30 વાગી ગયા, નહીં 9 વાગી ગયા છે. અમે બધા ઉઠ્યા હતા 6 વાગે બધા ઉઠ્યા હતા. અને આમ તો બધા જાગતા જ હતા બધા, એટલે મતલબમાં બોટ કઢાડી મૂકી દીધી તો વારા પરથી પોરોમાં બધા બેઠા હતા, એટલે બધા જાગતા જ હતા. પછી સવારમાં હોલ મુકાવી દીધો ને નાસ્તો કરવાનો છે. હવે આગળ નાસ્તો કરી આવીએ, પછી વિચારીએ આપણે હું કામ કરવું હોય. આ 15 દિવસમાં એટલું કામ કર્યું ને મિત્રો, તો વિડીયો બનાવવાનો કંઈ આપણે ટાઈમ મળ્યો નહીં, કેમ કે કામ બહુ હતું. એક વિડીયો બનાવીને એક આ બીજો 2 વિડીયો લગભગ આઈ થિંક 2 વિડીયો જ આવીએ, કેમ કે ટાઈમ નહોતો આપણી ભાઈ. તો શું કરવું, આ કામ એવું છે ને કે તમે હોય ને મારી જગ્યાએ તો તમે પણ ટાઈમ ન કાઢી શકો વિડીયો બનાવવાનો, કેમ કે કામ કરતું જાવ ને વિડીયો બનાવતું જાવ એ બહુ અઘરું થાય. કેમ કે અહીંયા છે ને પાણીનું જ કામ, મતલબમાં બધું લીલું હોય ને બધું મોબાઈલની પણ ધ્યાન રાખવી પડે. પાણીમાં પડી ગયો હોય તો હાંજિયા થાય, એટલા માટે મોબાઈલ એવું કાઢી શકું નહીં. તો મારા દિનેશભાઈ છે એ આયા હોતા જ બારા, બીજા 2 ભાઈઓ કેબિનમાં છે. બધા આજ નેવરા છે, બાકી એકય દિવસ નેવરા નથી રહ્યા. ઓઝા હીવવાના ને બદલાવાના એકલું કામ. તો હાલો વિડીયો આપણે કન્ટિન્યુ આગળ રાખીએ. ને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો. વિડીયો બધા બના રહેજો, એટલે વિડીયો જોવાની તમને ખૂબ મજા આવે. વિડીયો મને બનાવવાની નથી મજા આવતી, એટલે તમને કદાચ જોવાની ઓછી મજા આવતી હોય, પણ હાલીએ, ટ્રાય કરીએ, સક્સેસ. તો મિત્રો અત્યારે સવારમાં બધા અમે આવી ગયા છે નાસ્તો કરવા. જો બધા બેઠા છે, આ 2 ભાઈઓ 4 ભાઈઓ આયા બેઠા છે. મારા ધીરુ કાકા આયા બેઠા છે ને હું આયા બેઠો. સવારમાં સોલફિશનું શાક છે ને રોટલી છે. તો હાલો બધા નાસ્તો કરવા, ફટાફટ નાસ્તો કરી લઈએ, તાકી કામ આવીએ તો પછી કામ કરીએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 10:30 ને જો 10:30 વાગી ગયા છે ને અમે આગળ ઓઝો ઉપાડ્યો તો એમાં નેકરા ગુમલે આવ્યા. જો આ ગુમલાનો ભાવ તાકાતથી છે, પણ ગુમલા આવતા નથી. અને બીજા નંબરમાં કે અમારો ઓઝો છે ને, ઓઝો આખો અમારો ફાટી ગયો. સ્યોતરા કાઢીને કે ઓઝાના, એટલે આ હિવાય બીવાય એમ નથી કદાચ. હે ટાયરું ને સ્યોતરા કાઢીને કે. તો જો અત્યારે એક લાલો આવ્યો જ મિત્રો. જો તો કેમ છે એટલે કેમ છે. હાલો ભાઈ લાલો હોલ મુકાવી દઈએ પેલા. જો મિત્રો આમાં છે ને, જો આ છે ને, આ ઈ શાર્ક છે ને આ છે ને લાલો છે. એમાં કેટલો ફરક છે તમે જો, અલગ પ્રકારનો આવે ને આ બીજું છે ને એ ગીણ્યું છે. આ લાલો કાંઈ ઘટે નહીં, લાલો ઘડીકમાં મરે નહીં. લાલો એવી વસ્તુ છે ને, એકવાર બોટમાં આવ્યો તો મોટો બધી, તમને ખબર હોય તો એ વિડીયો મેં ડિલીટ મારી દીધો. પેલું કૌભાંડ થયું હતું ત્યારે ખબર જો, આ લાલો હતો મોટો બધી આવ્યો તો. ઘણા લોકો જોયો હતો ને ઘણા લોકો નહોતો જોયો. એ વિડીયો મેં ડિલીટ મારી દીધો. પછી ઘેર વહી ગયો તો હું કાંડી દીધું હતું ને, ત્યારે એ લાલો આવ્યો હતો મોટો બધી, પાણી ફેંકી દીધો હતો. જો હાલો તો હવે માલ શૂટિંગ કરવાનું કામ ચાલુ કરી દઈએ, એટલે કામ વહેલા પતે. ઓઝો આગળ બધું હાસવવાનું થાય તો પેલા કામ પતાવી નાખીએ. રાણી રે. તો મિત્રો અત્યારે વાગી ગયા દિવસના 12 ને તેડકો કે મારું કામ છે લગભગ 15 દિવસ. આજ અમારે 15 દિવસ થયા, 15-16 દિવસ. એકય દિવસ વાંચ્યો નથી ગયો કે અમે ઓઝો હીવો નથી. આજ છેલ્લો દિવસ છે, તો આજ ઓઝો અમે માર્કેટમાં લઈ લીધો હીવવા માટે. ઓઝો અમારો હવે ફાટી ગયો છે. તો અમારા દિનેશભાઈ ને અમારા મનુભાઈ ને બધા હીવેશ. હજી તો આ બધા ઢેકલો પીડ્યો છે હીવવાનો બાકી.
આમથી ઓલી કરતી હીવવાનું ચાલુ કર્યું છે. હજી તો આ જો આ બે ઘટકા થઈ ગયા જો ઓલા ભાઈ હીવે છે. ઓલા ભાઈનું હીવવાનું છે ને આ બી સોટાડવાનું છે. આમ આખું હીવ્યું તો કેટલા વાગે કે ને ખબર, આ 12 ને 15 થઈ. ખાવાના ઠેકાણા નથી. 15 દિવસમાં લગભગ 2 વાગે ખાવાનું હોય, 1:30 વાગે ખાવાનું હોય, કંઈ નક્કી જ ન હોય કંઈ ખાવાનું હોય. જ્યારે ખાવાનો ટાઈમ મળે ને એવરા થઈએ તો એ તો ખાઈએ. તમે આમાં નવા આવો તો આ નવા કલાઈ હોય એ ધ્યાન રાખજો ભાઈઓ. આવી ગયા ભાઈ અમારે હીવા વાળા ભાઈ. આ લોકો અહીંયા હીવે જ ને અમે બે ભાઈઓ અહીંયા આવીએ ને અમારા ભાઈ છે રાહુલભાઈ, એના માટે અમે એક છોકરી પસંદ કરી. આ ભાઈ અમારા ભરતભાઈ છોકરી પસંદ કરી. છોકરીનો ફોટો મંગાવ્યો હતો દુબઈથી ફોટો મંગાવ્યો હતો. જો આ રાહુલભાઈ માટે આ એ કે મારા જેવી બોડીમાં હોવી જોઈએ, આ મને ન હાલે તો સાઈડમાં મૂકી દઈએ. તો હાલો ઓછો બોધો હીવીએ, પછી ખાવાનો ટાઈમ થાય પછી ખાઈએ, સાંજ્યા કરીએ. હા લઈ લમ, સીટ લઈ લમ. મારા બાપના આમ દુનિયાનો તડક્યો જો કાપી જાય. કઈ રહેવાતું નથી એટલો તડકો છે. હાલો કામ પતાવીએ. તો મિત્રો અત્યારે જો અમારા ભંડારી કેવી રીતે સૂતા છે. માઇકલ જેક્સનની સ્ટાઇલમાં તમે કોઈ દી નહીં સૂતા હોય આવી રીતના. જો ખાલી સૂતા જ કેમ ખાલી જોવ તમે. પગું બે ઊંચા છે, લાકડામાં માથું છે, સુલા આગળ હુઈ ગયા. જો આવી પોઝિશન અહીંયા આવી ગઈ દરિયામાં આવીએ એટલે. અહીંયા જા હોય ને પેડા હોય ને જા હોય ને સૂતા હોય. તો 12:42 થઈ ગઈ મિત્રો ને હવે આપણે આવી ગયા જમવા. બધું ખાગીનું શાક બનાવ્યું ને ભાત છે. આ તડક્યાના બધા નોખા ભાગે બે 4 જણા પાછળ ગયા છે. એક ભાઈ ઓલો પર બેઠા છે આડા, ધીરુ કાકા આગળ ના બેઠી છે, હું અહીંયા બેઠે. તો હાલો જમી લઈએ, જમીને પછી પાછા કામે લાગી જાઉં. તડક્યાનું જ કામ કરવું પડે. અહીંયા જો આ ઓછો હીવાનો છે ને ગજબનો આ તડક્યો પડે છે. વસલા ગાળામાં વરસાદ હતો અને વાવડો મોજો હતો અને હવે અત્યારે ફિશિંગ પૂરી થવાની થઈ તો તડકો ચાલુ થઈ ગયો. એવું છે બધું. તો મિત્રો પાછા માર્કેટમાં આવી ગયા. માર્કેટમાં હીવા બાજી ગયા. ઓલે પર ફૂલ તડક્યો લાગ્યો ને એટલે થોડાક જરીક આખો ગલીમાં વહી આવે સાંયે. હવે અહીંયા બેઠા હીવીએ. બાકી હીવવાનું તો છે ફાઇનલ જ છે. જો આમાં એમ એવું એ આમાં માથાકૂટનો ભારો છે. તો મિત્રો અત્યારે વાગી ગયા સાંજના 5:45 વાગી ગયા છે. હવે આપણે ધોવાની છે બોટ. તો અત્યારે આપણે ધીરુ કાકા છે એ રોટલા ઘડે છે. જો સરસ મજાના રોટલા ઘડ્યા છે થોડાક. હવે 2 રોટલા રહ્યા લાગે કા ધીરુ કાકા? હા 2 રહ્યા. હવે તો ધીરુ કાકા એનું કામ કરે છે ને હવે અમે અમારું કામ કરીએ. પોજાને થપ્પા મારતી હતા. જો અહીંયા એક ઓઝો ખડકી નાખ્યો છે, એક વિપેર ખડી ગયો છે. નળી બળી લાંબી કરીને હવે આગળ ઓઝો હું બોટ ધોવાની છે, હું કામ કરવાનું છે એ પણ ભૂલાઈ ગયું. મારા હાથું ને મારા લુગડા અને નાવાનો વેત નથી મિત્રો. નાવાનો વેત નથી. तो मेरे प्रिय भाइयों तथा बहनों, और ये हमारे राहुल भाई हमारे बोट घिस रहे धो रहे हैं और हमारे दिनेश भाई पानी मार रहे हैं. मेरे हाथ में भी कुसा है. अभी मैं भी धोऊंगा बोट. 2 જણા પાછળ જોશ અને અમે 2-3 જણા અહીંયા આગળથી ધોતા જાય ને પાછળ એટલે બોટ ધોવાઈ જાય કમ્પ્લીટ. જો આની પાછળ હું લખ્યું શિવા શેટ્ટી રાહુલ ગોદા. તો મિત્રો ફાઇનલી અમારું એટલું બધું ધોવાઈ ગયું છે ને પાછળનું થોડુંક ધોવાઈ ગયું, આ થોડુંક બાકી છે. આમાં થોડોક મેલ વધારે છે, કાળા ભાટા પડી ગયા. આ મેં નવો લીધો ત્યારે ગોળ હતો, અત્યારે લાંબા ટીકો થઈ ગયો. બોલો કેટલી બોટ ગઈ એમ કે સાપ ગોતા જાય બરાબર. વાતાવરણની વાત કરીએ તો અત્યારે ચોખ્ખું વાતાવરણ છે. વાવાઝોડું પણ ઘણું બધું હતું દરિયાની અંદર. વાવાઝોડાની તો તમને વાત જ પૂછો મિત્રો. વાવાઝોડું હતું ને કોઈ અમે હોલ ઉપર માછલા પકડતા હતા.
બફાનું કીધું ત્યાં સુરત દાદા બહુ મસ્ત મજાના છે. જો કલા બલા ઉડે ને જો લોકેશન કેમ છે એક નંબર ટોપના બધું સામાન ને વિખર પડી ગયો. અમારા પાટલા ને અમારા લુગડા ને બુગડા ને બધું બોટ ધોવાઈ જાય પછી નાવાનો તો કોઈ વેત નહીં રહી. ઓઝો ઉપાડી ગયો તો ઓઝોન બધું હાંચી લેવું તો અંદર ભીંજાય પછી નાહી ધોઈને ખાવું સુંદરમાં ડૂબી જાઉં એ જાય બધું. આ ફિશિંગમાં 2 વિડીયો જ આવીએ. ઓલી ફિશિંગમાં બધું જોઈએ ટાઈમ મળીએ તો બનાવીએ પછી ભેગું નહીં થાય આમાં કંઈ મજા આવે એવું નથી. તો મિત્રો હવાના પોટલા લેવાના બરાબર ને ભરતભાઈને બી માલ ખાલી કરીએ કોલ્ડ રૂમની અંદર. તો આ ધૂળી છે ઓલા ભાઈ અમારા ભરતભાઈ જો ધવાડે છે બેસન આઠ તારીને હા વિડીયો બનાવવાનો ટાઈમ નથી આવું છે. આ વિડીયો લગભગ તો મિત્રો અત્યારે જો બંદરમાં બહાટીને ધાણા જીરું બોલે છે ને અમારા ભરતભાઈ પાટિયા જોઈ ને હું પણ પાટિયા ધોમ ભરાશ લઈને બાપા કઈ ઘટે નહીં. જો ઓલા ભાઈ અમારે પાણી મારે ને આ છે ને ગંધારા પાટિયા છે ને આવી રીતના ધોવા પડે હારા કરવા પડે. અડધા પાટિયા ધોયેલા છે ને અડધા ધોવાના બાકી છે. और ये हमारे राहुल भाई बूट पहनते हुए फुटबॉल खेलते हुए हाथ में ग्लव्स पहनते हुए फुल किट पहनते हुए મારા ધીરો કાકા ટાવરમાં મુજાણે મોબાઈલ લઈને હાથમાં ઉભા છે. આ છે મિત્રો બરફની ગાડી. જો ઓલા પર બરફ લઈશ ને એવી રીતના બરફ લેવાનો ધડધડા રહીને ધાણા જરૂર બોલાવવાનું હે. તો હાલો હવે કામ પતાવી નાખ્યા. આ છે આપણું બેટ દ્વારકાનો પુલ. જો આમ બધે કાંઈ તો એની બાજુમાં જ છે. અમે કઈ ચિંતા કરવાની જરૂર નથી. વાહ મિત્રો વાહ. તો અત્યારે હું બંદરમાં છે અને વાગવામાં 11 વાગી ગયા છે ને વિડીયો આપણે અહીં એન્ડ કરી દઈએ. વિડીયો તો સારું બન્યો નથી તો મને ખબર છે કે તમને મજા નહીં આવી હોય પણ કાંઈ વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ સારો વિડીયો બનાવીએ આપણે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને હું અત્યારે નીંદરમાં છે. કાલનો ઉજાગરો છે ને આજનો ઉજાગરોમાં વિડીયો એડિટ સાંજે પછી હોય તો વિડીયોને શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. મળીએ એક નવા વિડીયોમાં ને શાનદાર વિડીયોમાં. બાય બાય.